ગુજરાતના સર્વ આચાર્ય મિત્રોને ધર્મેન્દ્ર કનાલાના નમસ્કાર. મિત્રો, બધાની યુટ્યુબ ચેનલ હોય એમાં આચાર્યની પણ સરસ મજાની યુટ્યુબ ચેનલ હોય, જ્યાં ફક્ત વહીવટી વાતો ન થતી હોય, કેટલીક સંવેદનાની વાત પણ થતી હોય, કેટલાક એવા સરસ કિસ્સાઓ પણ લેવાતા હોય કે જે આચાર્ય મિત્રની કુનેહથી શાળાને ચાર ચાંદ લગાડી દેતા હોય. આ બધાની ચર્ચા આપણે આ યુટ્યુબ ચેનલમાં કરીશું. આજે પહેલા વિડીયોની અંદર આપણે શાળાના સૂત્રધાર તરીકે આચાર્યને જોઈએ. તો મિત્રો, કોઈ પણ શાળા હોય એમાં બે જૂથ કાર્યાન્વિત હોય, એક તો શિક્ષકોનું જૂથ અને બીજું વિદ્યાર્થીનું જૂથ. આ બંને જૂથને એક અસરકારક નેતાની જરૂર છે કે જે એમને બરાબર દોરી અને શાળાને સમગ્ર વિકાસ તરફ છે એ લઈ જાય. એટલા જ માટે મિત્રો, આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓનું અસરકારક નેતૃત્વ સંભાળી શાળાના વિવિધ અંગોનું બહુ સુપેરે આયોજન કરવું પડે છે. આવો સુમેળ જો કોઈ આચાર્ય સાધી શકે તો બસ એ જ સફળ સંચાલક ને એ જ સફળ આચાર્ય. આપ બધા જ જાણો છો કે શાળામાં આચાર્યનું સ્થાન છે એ પિલરનું છે, પોલનું છે, એ કેન્દ્રગામી છે. આચાર્ય શાળાનો પ્રાણ છે, સંગઠક છે, નેતા છે, સંચાલક છે, દિગ્દર્શક છે, સંયોજક છે, નિરીક્ષક છે અને શિક્ષકો માટે મિત્ર સમૂહ, તત્વજ્ઞાની અને માર્ગદર્શક છે. શાળાનો એ સમ્રાટ છે, સાર્વભૌમ છે, આવું બધું કહીએ છીએ આપણે. પણ એના માટે કરવાનું શું? શાળામાં આચાર્યનું કેવું સ્થાન છે? તો કોઈ પણ સંસ્થાના વિકાસમાં એના દરેક કર્મચારીઓનો ફાળો હોય છે, કે જે પટ્ટાવાળો બેલ વગાડતો હોય છે તો એનો પણ ફાળો હોય છે, અને જે વિદ્યાર્થી છે એ કચરો લઈ અને કચરા ટોપલીમાં નાખતો હોય તો એનો પણ ફાળો છે. આપણે શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો શાળાના વિકાસમાં તેમાં કામ કરતા આચાર્ય અને શિક્ષકોનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. કોઈ પણ શાળાના વિકાસમાં આચાર્યની ભૂમિકા અનન્ય છે. એટલે જ આપણે શાળાનું પાવર સ્ટેશન આચાર્યને કહીએ છીએ. શાળાના સંચાલનમાં આચાર્યનું સ્થાન બહુ જ મહત્ત્વનું છે. આચાર્ય માટે એવું કહેવાય, ધ સ્કૂલ ઇઝ એઝ ગ્રેટ એઝ ધ પ્રિન્સિપાલ ઇઝ. વડ તેવા ટેટાને બાપ તેવા બેટા. આમાં એવું કહેવાય કે સ્કૂલ એટલી જ મહાન જેટલો એનો આચાર્ય છે એ કુનેહવાળો. ઇંગ્લેન્ડની હેરો અને ઈટન જેવી બહુ પ્રતિષ્ઠિત શાળાઓમાં એમના આચાર્યોની પ્રતિભા છે એના દર્શન છે આપણને થાય છે. અને એ બંને સ્કૂલે છે એ આચાર્ય થકી છે એ કેટલાય સફળતાના શિખરો છે એ હાંસલ કર્યા. એમ કહેવાય કે ઘડિયાળમાં જે સ્થાન કમાનનું છે, પત્રમાં જે સ્થાન ફ્લાયવ્હીલનું છે, એવું જ સ્થાન શાળામાં આચાર્યનું છે. આચાર્ય એ શાળાની ગતિ છે, તે શાળાને ગતિવંત રાખે છે. આચાર્ય શાળાનો સમ્રાટ છે, વિદ્યાર્થી એનું સૈન્ય છે. શાળાના કાર્યકારો તેના અધિકારીઓ છે, શાળાનું મકાન એનું સાર્વભૌમ છે, અને શાળાના વ્યવસ્થાપક મંડળની જેમ એ વહીવટ કરે છે. યથા રાજા તથા પ્રજા, જેવો આચાર્ય હશે એવી શાળા બનશે. એટલે આચાર્યને વિશિષ્ટ શિક્ષણનું દર્શન તો હોવું જ જોઈએ. શિક્ષણના વ્યાપક ધ્યેયો અને હેતુઓની સ્પષ્ટ સમજ પહેલાં તો આચાર્યમાં વિકસેલી હોવી જોઈએ. શિક્ષણ જગતના અદ્યતન પ્રવાહોથી આચાર્ય છે એ હંમેશા સુજ્ઞાત અને વાકેફ હોવો જોઈએ. આચાર્ય શબ્દ શક્તિનો શિલ્પી હોય એ બહુ જરૂરી બનતું જાય છે, કારણ કે આજે માત્ર વિદ્યાર્થીને ભણાવવા કે આખી શાળાનો અસરકારક વહીવટ કરવો એના કરતાં કાઉન્સિલિંગ બહુ મહત્ત્વનું બનતું જાય છે. શાળામાં અપાતા શિક્ષણ કાર્ય દરમિયાન, શાળાની વિવિધ શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દરમિયાન, આ ઉપરાંત શાળાની સિદ્ધિઓના અસરકારક પ્રચાર અને પ્રસાર માટે આજના પ્રિન્સિપાલમાં ઉચ્ચ પ્રકારની ભાષાકીય સજ્જતા હોવી ખૂબ જ જરૂરી છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. એનો સૌથી વિશેષ ગુણ તો એ જ હોવો જોઈએ કે એનું અનુકરણી આચરણ વિદ્યાર્થીઓ, શિક્ષક અને સમાજ માટે કાયમ પ્રેરણાદાયી બનવું જોઈએ. કાર્યનો આત્મસંતોષ દરેકને થવો જોઈએ, એ પછી વિદ્યાર્થી હોય, શિક્ષક હોય કે આચાર્ય હોય. આ ઉપરાંત પોતાની ફરજ પ્રત્યેની ઊંડી નિષ્ઠા, સહાનુભૂતિ, ત્વરિત નિર્ણય શક્તિ, આંતરસૂઝ, સર્જનાત્મકતા, સંગઠન શક્તિ, ઉચ્ચ ચારિત્રશીલતા, આશાવાદી અને વિદ્યાપક વિચારધારા, આ ગુણો પણ એનામાં હોવા જોઈએ. મિટ્સબર્ગે નામનો એક વ્યક્તિ કહે છે કે આચાર્યમાં સંપર્ક કૌશલ્ય, જે આજનું બહુ મહત્ત્વનું અંગ છે, એ હોવો પણ ખૂબ જરૂરી છે. સંઘર્ષ નિવારણ માટેનું કૌશલ્ય, માહિતી પ્રક્રિયા કૌશલ્ય, નેતૃત્વ કૌશલ્ય, નિર્ણય કૌશલ્ય, સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એનું કૌશલ્ય, નવા વિચારના અમલીકરણ માટેનું કૌશલ્ય, આ બધું જોવું જોઈએ.
આમ આચાર્ય સ્વયં આત્મનિરીક્ષણ કરીને વિચારપૂર્વક નિર્ણયો લઈ અને શાળામાં નવવિચાર લાવી શકે છે અને પરિવર્તનનો પવન ફૂંકી શકે છે. શાળાના વડા તરીકે વ્યવસ્થાપક મંડળ કે સંચાલન મંડળ સાથે સંકલન સાધીને શાળાને વિકાસ માર્ગે લઈ જતો પિલર સ્તંભ એટલે કે આચાર્ય. વર્તમાન યુગ આપ બધા જાણો છો કે પ્રત્યાયનનો યુગ છે. એટલે પ્રત્યાયન દ્વારા આચાર્ય શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપે છે અને એનું પ્રતિપોષણ કેવું છે એના ઉપર શાળાની સફળતા છે એ આધાર રાખે છે. આચાર્ય લોકશાહીમાં શ્રદ્ધા રાખનાર હોવો જોઈએ. આચાર્યએ ધીરજથી કામ લેવાનું છે, કારણ કે એના સાથી શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ છે એ કોઈ યંત્ર નથી, એ પણ એના જેવા ધબકતા માનવ દેહો છે. આચાર્ય પરિવર્તનનો ભંડાર છે, પણ શરૂઆત એનાથી થવી જોઈએ. એ પરિવર્તનનો પરિવ્રાજક છે. એનો ધ્યેય મંત્ર આના જાદરા ક્રત્વો યંતુ વિશ્વમ, દરેક દિશામાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થવો એનો હોવો જોઈએ. આચાર્યનું ઓબ્ઝર્વેશન એવું હોવું જોઈએ કે એને દરેક દિશામાંથી જે કંઈ સારું હોય એ લઈ લેવાની રાજહંસની જેમ આદત હોવી જોઈએ. આચાર્ય પાસે એક નેતા તરીકે પહેલ વૃત્તિની પણ અપેક્ષા રાખવામાં આવે છે. નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન, એ ધ્યેય મંત્ર રાખી અને જો આચાર્ય કામ કરે તો ગુજરાતની તમામ શાળાઓ છે એ આદર્શ શાળાઓ બની જાય. આચાર્યે નવા વિચારોનું પરાગનયન કરવાનું છે. તે એક કુશળ પ્રસ્થાનકાર છે અને શાળાએ પ્રસ્થાન રેખા છે એની. એણે નૂતન વિચારોના અમલમાં હંમેશા પહેલ કરવી જોઈએ. આ માટેની સાહસ વૃત્તિ આચાર્યમાં અનિવાર્ય છે. એકવાર પહેલ કરી તો ડગલું ભર્યું કે પછી ના હટવું, એના મંત્રને ઘૂંટી તે પ્રયોગમાંથી પીછેહટ ન થાય એનું પણ આચાર્યએ ધ્યાન રાખવું જોઈએ. આમ આચાર્યનું નેતૃત્વ એની કાર્યક્ષમતા અને કાર્યશૈલીની બુનિયાદમાંથી પાંગરે છે. નેતૃત્વ આચાર્યની સફળતાની આધારશિલા છે. મિત્રો, આપણે દરરોજ આવો એક વિડીયો, જે માત્ર આજ નહીં, આપણે વહીવટી વિડીયો એ ઉપરાંત કેટલાક એવા ઉદાહરણો લેવા છે કે જે આચાર્યની સંવેદનાના કારણે શાળાની સિદ્ધિ બન્યા હોય. આ બધી જ વાત આપણે કરશું અને રોજે એક વિડીયો મૂકવાનો પૂરતો પ્રયત્ન કરશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.